સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ઈડબ્લ્યુએસ રાજકીય અનામતની માંગ તેજ થઈ છે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અનામત માટે બેઠક યોજાઈ। પાટીદાર ક્ષત્રિય સહિત 58 સવર્ણ સમાજના આગેવાનો હાજર છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામતની માંગણી અંગે બેઠકમાં ચર્ચા ચાલી રહી છે। દિનેશ બામણિયા, અલ્પેશ કથિરિયા, રમજુભા જાડેજા સહિતના લોકો આ બેઠકમાં હાજર છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે। સોનલ, ગાંધીનગરમાં અનામત માટેની આ બેઠકમાં કેવા પ્રકારની ડિમાન્ડ કરવામાં આવી છે અને બીજું કે કોણ કોણ હાજર છે, શું છે આ મુદ્દો આખો? जी संजीवनी, અમે અત્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે છીએ અને મહત્વનું છે કે જે પ્રકારે બિન અનામત આંદોલન થોડા સમય પહેલાં પાટીદાર આગેવાનોએ ઉપાડ્યું હતું, એ જ રીતે વધુ એક વખત હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બિન અનામત જે છે તે સંદર્ભમાં માગણી કરવામાં આવી છે। ઈડબ્લ્યુએસ જે અનામત છે તે સંદર્ભમાં માગણી કરવામાં આવી છે અને આ સંદર્ભમાં આજે અલગ અલગ 58 જ્ઞાતિના જે આગેવાનો છે તે અહીંયા ઉપસ્થિત થયા છે અને સૌ એક મંચ પર એકત્રિત થઈ અને સરકાર સમક્ષ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતની માગણી કરવા સંદર્ભમાં ચર્ચા કરવાના છે અને આ સંદર્ભે વધુ વાતચીત કરવા માટે જે બ્રહ્મ સમાજના આગેવાનો છે તેઓ પણ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। આજે તમે અહીંયા પહોંચ્યા છો, ખાસ કરીને સવર્ણ સમાજ માટેની અનામતની વાત છે, શું કહેશો? સવર્ણ સમાજની અનામત માટે અગાઉ પણ સરકાર સાથે ચર્ચાઓ થઈ છે અને આજે હજુ મિટિંગ થઈ નથી। મિટિંગની અંદર જે નિર્ણયો લેવાશે એને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કરશે। કયા મુખ્ય મુદ્દા હોઈ શકે છે બેઠકના? ઇલેક્શનના છે, વિદ્યાર્થીઓની અનામતના છે, બધા મુદ્દાઓ થઈ શકે અને છતાં પણ અંદર બેઠકની અંદર જે મુદ્દાઓ લેવાય પ્રમુખ સ્થાનેથી જે મુદ્દાઓ લેવાય એ મુદ્દાઓ પર ચર્ચા થશે અને એના બાદ અમે જાણ કરીશું। ક્ષત્રિય આગેવાન રમજુભા પણ આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીશું। બાપુ, કયા પ્રકારની આજની મુખ્ય બેઠકની જે વાત છે? નમસ્કાર। આજે બિન અનામત વર્ગના પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સમાજોના પ્રતિનિધિઓની એક ચિંતન શિબિરનું આયોજન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે અત્યારે છે અને એમાં મુખ્ય મુદ્દાઓ 10% ઈડબ્લ્યુએસ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પંચાયત અને મહાનગરપાલિકામાં લાગુ કરવું એ મુખ્ય બાબત છે અને બીજી બાબત છે ઝવેરી કમિશનથી જે અનામતો લાગુ કરી એમાં જે કાંઈ ત્રુટીઓ છે એ ત્રુટીઓનું નિવારણ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ જાહેર ન કરવી, આ બે મુખ્ય મુદ્દાઓ પર ચિંતન થવાનું છે અને પછી નિર્ણયો જે લેવાય બધા સંયુક્ત રીતે નિર્ણય લેવાશે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે। નિર્ણય તો ચોક્કસપણે બાપુ સંયુક્ત રીતે જ લેવા આવવાના છે, પણ આગળ ઉપર રણનીતિ શું કહી શકાય? કેમ કે હમણાં તમે કહ્યું કે જ્યાં સુધી ઝવેરી કમિશનની જે ભલામણો છે તે લાગુ ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણીની જાહેરાત ન કરવી, તો આ સંદર્ભમાં સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે? આ સંદર્ભમાં પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે। આજે જે નક્કી સાંજે થશે એ પ્રમાણે આગળ કાર્યવાહી થશે। તો આ હતા બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજના આગેવાનો, જેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે માહોલ સામે આવી રહ્યો છે, ઝવેરી કમિશનની ભલામણો હોય કે પછી ઈડબ્લ્યુએસ અનામતની વાત હોય, 27% અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીને મળી ચૂકી છે, ત્યારે હવે આગળ ઉપર સવર્ણ સમાજને પણ ઈડબ્લ્યુએસ હેઠળ જે અનામત છે તે આપવામાં આવે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે અનામત લાગુ કરવામાં આવે તેવી માગણી આજની બેઠકમાં કરવામાં આવશે। એટલે કે આગળ ઉપર હવે સરકાર સમક્ષ આ વાત કઈ રીતે મૂકવી અને કયા પ્રકારે રણનીતિ ઘડવી તે ચર્ચા જે છે તે રણનીતિ જે છે તે તૈયાર કરવામાં આવશે આજની બેઠકમાં। અને સાથે સાથે જ સૌથી મહત્વની વાત પણ હમણાં એ જ કરી આગેવાનોએ કે જ્યાં સુધી પંચની ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી કોઈ પ્રકારની ચૂંટણીની જાહેરાત પણ સરકાર ન કરે, આ સૌથી મહત્વનો મુદ્દો છે અને આ સંદર્ભમાં સરકારને આગામી દિવસોમાં રજૂઆત કરવામાં આવશે એ દિશામાં પણ આજની આ બેઠકમાં ચર્ચા થવાની છે। તો સૌથી મહત્વનું છે કે સવર્ણ સમાજ પણ હવે વધુ એક વખત જે અનામતની માગણી તરફ આગળ વધી રહ્યો છે, જે પ્રકારે અત્યાર સુધી ઓબીસી, એસસી સહિતના જે સમાજ છે આગળ આવી રહ્યા છે અનામત માટે થઈને, એ જ પ્રકારે હવે સવર્ણ સમાજ જે છે તે વધુ એક વખત બિન અનામત આંદોલન જેની વાત છે તે સંદર્ભમાં હવે આગળ વધી રહ્યા છે। ઈડબ્લ્યુએસમાં અનામત માગી રહ્યો છે સવર્ણ સમાજ અને તે અંતર્ગત આજે અલગ અલગ 58 જ્ઞાતિના લોકો, આગેવાનો જે છે તેઓ અહીં એકત્રિત થવા જઈ રહ્યા છે અને થોડી વારમાં જે બેઠક છે તે શરૂ થવા જઈ રહી છે। પાટીદાર સમાજના જે આગેવાન છે દિનેશ બામણિયા, તેમની આગેવાનીમાં આ બેઠક જે છે તે મળી રહી છે અને હવે એ બેઠક શરૂ
શરૂ થશે ત્યારે તેમાં જે બે મુદ્દા હમણાં આગેવાનોએ કહ્યા તે બે મુદ્દા પર ખાસ ચર્ચા કરવામાં આવશે અને આગામી દિવસોમાં સરકારને આ મુદ્દે કયા પ્રકારે રજૂઆત કરવી અને કયા પ્રકારે સરકારની સામે જે રણનીતિ તૈયાર કરવી તે સંદર્ભમાં આજની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જે રણનીતિ છે તે નક્કી કરવામાં આવશે, જે બેઠક બાદ સાંજે સામે આવશે. જી બિલકુલ, ધન્યવાદ સોનલ આ સમગ્ર જાણકારી માટે. માં આવતા પાટીદાર, ક્ષત્રિય, બ્રાહ્મણ અને અન્ય બિનજનાત વર્ગના તમામ આગેવાનોને આજે આમંત્રિત કર્યા છે અને આ અપેક્ષિત લોકો માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર કરવાની થઈ રહી છે એમાં ઈડબ્લ્યુએસને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવે. પ્રથમ માંગણી અમારી એ છે. સાથે સાથે બીજી માંગણી એ છે કે જે અત્યારે રોસ્ટર મેન્ટેન કરીને સીટો જાહેર કરવામાં આવી છે એમાં જે કંઈ ક્ષતિઓ અને ખામી રહી છે એ બાબતે સરકાર તાત્કાલિક સુધારા કરી અને એના આગળ કાર્યવાહીમાં ઈડબ્લ્યુએસને ઉમેદવારોને અનામતની સીટ આપવામાં આવે. જ્યાં સુધી આ બંને વસ્તુનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ચૂંટણી જાહેર ના થાય એવી અમારી માંગણી સ્પષ્ટ છે.